હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો. આજના વ્લોગની શરૂઆત આપણે મમ્મીના એક મસ્ત સુવિચારથી કરીશું. ચલો મમ્મી, કેમ છો? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચલો આજનો સુવિચાર એક મસ્ત આમ એકદમ તડકાદાર મજા આવી જાય ને એવો એક સુવિચાર બોલી દો. ચલો આજનો સુવિચાર છે મન અને મૌન બહુ ઓછા લોકો સમજી શકે છે. ઓહો, વાહ 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 વાહ, શું સુવિચાર હતો! વાહ 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 વાહ. પપ્પાને ગમ્યો નહીં? પપ્પાને પણ આમ એટલો વાહ શું મસ્ત સુવિચાર હતો. તો જો આપણા બાલ્કનીમાં મસ્ત તડકો આવી રહ્યો છે, વિટામિન ડી લઈ લઈએ. મસ્ત વિટામિન ડી લઈને એકદમ ફ્રેશ થઈ ગઈ છું. બહાર અમારે બાલ્કનીમાં એટલો મસ્ત વ્યૂ છે ને, લાઈક મોર્નિંગના બર્ડ્સની અવાજ, એટલો આમ નેચર, આમ એટલું બધું ફીલ થાય નેચર અહીંયાથી, કારણ કે બાજુમાં એ બહુ જાળીદાર જગ્યા છે. તડકો પણ એવો આવે છે, વાહન અવર જવર ચાલુ હોય, એટલે આમ વ્યૂ બહુ મસ્ત છે. હું તમને બતાવીશ પછી ક્યારેક બ્લોગમાં. પણ સાચે બહુ મજા આવી ગઈ આજે વિટામિન ડી લઈને. તો ચલો આપણે પાછા જ્યાં કાલ રૂટીન કામમાં હતા ત્યાં લાગી જઈએ. અને ઘરમાં થોડું લેબર કામ ચાલુ હતું, એટલે હમણાંથી વર્કલોડ બહુ વધારે છે. અને મમ્મી, તમે શું કરી રહ્યા છો? બસ કઈ નહીં, જો આ બધું કામ ચાલે છે તો બધું થોડું સરખું મૂકીએ, ઘર થોડું સરખું કરીએ. તો હમણાં 2-3 દિવસ બહુ કામ છે, વર્કલોડ હોય છે. જો ગાઈઝ, મેં તમને કીધું હતું ને, વર્કલોડ બહુ વધારે છે, કેમ કે હમણાં થોડું લેબર કામ ચાલુ હતું ને, એટલે ઘરમાં એટલી આમ ધૂળ આવી છે ને, એટલો બહુ ખરાબ, બહુ આમ ધૂળ જામી ગઈ છે બધે, એટલે બધું સાફ કરવું પડે. એક રૂમમાં કામ પતી ગયું છે ઓલમોસ્ટ. તો એ ભાઈ કહે કે તમે આ રૂમમાં કામ કરી શકશો, ધૂળ નહીં ઉડે. તો મમ્મી કે ચલ કે આ રૂમની કે દિવાલો સાફ કરી દઈએ ભીના કપડાથી, તો ધૂળ જે જામી ગઈ છે ને દિવાલ ઉપર એ થઈ જાય. તો નીચેની દિવાલ મમ્મી સાફ કરશે, એમની થોડી હાઈટ નાની છે, તો એ નીચેની દિવાલ સાફ કરશે, ઉપર હું સાફ કરીશ. એટલે બંને એક જોડે જ થઈ જાય અને જોડે પતી જાય, કે એક રૂમ તો ફિનિશ થાય, કામમાં ઓછું પડે. અને પછી એ કામ પતે એટલે બીજા આખું ઘર સાફ કરવાનું જ છે. મમ્મી કે આપણે સાફ કરી જ દઈએ, જો એક રૂમ કરવો પડે, બીજો રૂમ કરવો પડે, પછી હોલ અને કિચન કરી દઈએ સાફ. તો મેં કીધું ચલો આપણે કરી દઈએ. તો વાગી ગયા છે બપોરના 1:45 અને અમે બધા બેસી ગયા છીએ જમવા, કેમ કે આજે થોડું લેટ થઈ ગયું, કારણ કે ભાઈ સ્કૂલથી આવે 12:30, અને એટલે એને ચેન્જ કરવામાં થોડોક ટાઈમ જાય. અને પછી અમારે પણ જમવાનું બનાવવાનું આજે થોડું લેટ થઈ ગયું, કેમ કે આજે ઘરમાં કામ હતું, વોલ સાફ કરી, તમને મેં કીધું જ હતું. એટલે એક રૂમમાં અમે દિવાલ સાફ કરી દીધી, એટલે એટલો ટાઈમ લાગ્યો અને લેટ થઈ ગયું. તો આજે પણ મેં જ કુકિંગ કર્યું છે. હું તમને બતાવું મેં શું બનાવ્યું છે. જો આજે છે મિક્સ દાળ, મેં જ બનાવી છે મિક્સ દાળ. અને આજે મેં પહેલી વાર બનાવ્યો જો રોટલો. આઈનો ટેઢો મેળો છે થોડોક, નથી શેપ કે નથી કંઈ, પણ તો પણ મેં ટ્રાય કરી. ફાટવા પણ નથી દીધો કે ના આમ તૂટી જાય, તૂટ્યો પણ નથી જરા પણ. અને જોડે છે ભાત. તો હવે અમે જમી લઈએ. ચલો તમે પણ જમી લીધું છે અને હવે બધા પોતપોતાના કામે પાછા લાગી ગયા છે. પપ્પા બહાર ટીવી જોવે છે, ભાઈ બહાર રમે છે, અને હું અને મમ્મી આજે થોડુંક કબાટનો સામાન ત્યાં એને જગ્યાએ થોડોક સેટ કરવાનો હતો, એ પતાવ્યું છે. અને આજે વોલ સાફ કરવાની હતી, એ પતાવી દીધી. એટલે જમીને થોડી વાર રેસ્ટ કર્યો, પછી પાછા કામે લાગી જ ગયા અમે. એટલે કામ કે આ ઘર સાફ કરવાનું કામ છે ને, એટલું આમ લોડ એટલો હોય ને કે આખો દિવસ બસ આમ કામમાં જ બિઝી રહીએ. અને કેવું થાય કે આમ ઘણી વાર બેસે ને તો આમ ઘર આમ શીખણ હોય તો ના ગમે આપણને, આમ થોડુંક આમ ચેન ના પડે કે આમ એટલું ખરાબ ઘર છે તો ના ગમે આપણને. એટલે પછી અમે કન્ટિન્યુઅસ કામ જ કરીએ છીએ કે ના જલ્દી થઈ જાય એટલું સારું. 2-3 દિવસમાં જ કામ પતાવી દઈએ, એટલે થોડું એમ રોજ જે કન્ટિન્યુ ચાલુ જ રાખીએ છીએ કામ, કે આમ નોનસ્ટોપ, કે થોડીક વાર 5-10 મિનિટ આરામ કરીને પાછા લાગી જઈએ છીએ. એટલે શું પતી જાય અને થોડુંક આમ શું કહેવાય ફ્રી, આમ થોડાક આમ ટાઈમ મળે આપણને, આપણો ફ્રી ટાઈમ મળે. શું કેવું? જલ્દી ફ્રી થઈએ. હા, કામ તો 4-5 દિવસનું છે, પણ ટ્રાય એવી છે કે સતત જો કામ કરે રાખીએ તો 4 દિવસનું કામ 2 દિવસ. તો એક રૂમ સાફ કરવાનો ઓલમોસ્ટ પતી જ ગયો છે. જે વોલ સાફ કરી, જે એક રૂમ હતો એમાં બધું ક્લિયર થઈ ગયું છે. કબાટમાં થોડું ઘણું સામાન ખાલી ચેન્જ કરવાનું, થોડું સાફ કરવાનું બાકી છે, બાકી ઓલમોસ્ટ પતી જ ગયું છે.
અને બીજા રૂમમાં કબાટમાં થોડુંક કામ બાકી હતું તો એ કામ ચાલુ છે. અને હું અને મમ્મી પાછી આજે ચા મેં કીધું મમ્મી કે ચાલ આજે ચા બનાવી કે મારી ઈચ્છા છે અને થાકી પણ ગયા હતા તો મમ્મી કે ચા બનાવી તો ચા પણ પી લીધી છે અમે. મેં કીધું લાવ થોડી ક્લિપ લઈ લઉં, થોડો ટાઈમ મળ્યો છે તો આપણે સદુપયોગ કરીએ એનો. તો હવે પાછા લાગી જઈશું એને કામે અને ઓલમોસ્ટ અમે કાલ સુધીમાં લગભગ પતી જ જશે કામ. બીજા રૂમનું હવે લીધું છે હાથમાં કે ના આ પણ સાફ કરી જ દઈએ, આજે થઈ જાય તો સૌથી સારું છે. જો આ બેડ ખાલી કરી દીધો, અહીંયા કબાટમાં જે પણ કંઈ વસ્તુ હતી નાની મોટી જે અંદર આવી ગઈ છે. અને આ બધો સામાન અમે આજે રૂમ સાફ કર્યો હતો બાજુનો, આ બધું અહીંયા મૂક્યું છે અમે. એટલે શું આ બાજુ તો આ બધું આખું નીચેનો ફ્લોર ને બધું સાફ કરી દઈએ, બેડ આખો એકદમ સાફ કરી દઈએ, ભીના કપડાં લૂછીને પછી બધી વસ્તુ અંદર સેટ કરીને મૂકી દઈએ. એટલે આ કામ પણ પતી જાય અને આ રૂમ પણ ક્લીન થઈ જાય. એટલે પછી લાસ્ટમાં કિચન અને હોલ જ ગયા છે સાંજના 7:30 અને ઓલમોસ્ટ બધું કામ પતી જ ગયું છે. 2 રૂમ તો જે મેઇન કામ હતું એ જ પતી ગયું. કબાટ અંદર બધા સાફ કરવાના હતા, ક્લીન કરવાના હતા, બેડ હતો તો એ બધું મોસ્ટ ઓફ કામ થઈ જ ગયું છે. કર્ટેન્સ ઉતારી દીધા હતા, એ લગાવી દીધા છે હવે, એટલે એ પણ કામ થઈ ગયું. બંને રૂમ ક્લીન થઈ ગયા એટલે 50% પતી જ ગયું. અને બીજું જે બાકી છે એ કાલે કરવાનો વિચાર છે, કેમ કે મમ્મી કે હું થાકી ગઈ છું અને પછી પગ દુખાય ને એવું બધું થાય એટલે પછી કે કાલે જ કરીશું હવે કામ. મારે તમારી સાથે એક વાત શેર કરવી હતી કે આજે જે મેં વ્લોગ અપલોડ કર્યો હતો એ મારે કાલે કરવાનો હતો. કાલે એડિટિંગ થયું નહીં એટલે પછી આજે જ કરવો પડ્યો મારે વ્લોગ અપલોડ. અને આજનો જે અત્યારે વ્લોગ બનાવું છું એ પણ હું આજે જ અપલોડ કરીશ. ડેઈલી હવે મારા વ્લોગ 8 થી 9ના વચ્ચે આવી જશે. અને મારે હજી વ્લોગમાં ઘણી બધી મિસ્ટેકો હશે, એનો પહેલાં વ્લોગમાં પણ ઘણી મિસ્ટેકો હશે. તો તમે મને કોમેન્ટમાં જણાવજો કે શું મિસ્ટેક થાય છે, ક્યાં મારે કંઈક સુધારવાની જરૂરત છે, કંઈ એડિટિંગમાં કંઈ ભૂલ થાય છે, બીજી કોઈ ઘણી વસ્તુમાં મિસ્ટેક હશે જ, પણ તમે મને જણાવજો કે શું મિસ્ટેક છે અને કેવી રીતે શું કરવું એને મારે. તો હું એ ચેન્જીસ લાવીશ. અને મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરવા જઈ રહી છું. હવે બધા જમીને બસ સૂઈ જશે, આજે એટલો થાક લાગે છે એટલે ચલો હવે કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.